રાધનપુર તાલુકાના ચલવાડા ગામનું ખારું પાણી પાઇપલાઇન દ્વારા પાણવી ગામની સીમ તરફ છોડાતા ખેડૂતોમાં ભારે રોષ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પાણવી ગામના ગ્રામજનો દ્વારા રાધનપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। અમુક ઇસમો દ્વારા ચલવાડા ગામના તળાવનું ખારું પાણી પાઇપલાઇન દ્વારા ગેરકાયદેસર રીતે પાણવી ગામની સીમમાં છોડાતા પાણવી ગામના ખેડૂતોની વાવેતર જમીનમાં 500 થી 1000 વીઘા જમીનમાં પાણી ફરી વળતા ખારા પાણીના કારણે પાણવી ગામના ખેડૂતોની જમીન અને પાકને મોટું જોખમ ઊભું થયું છે। જે ઘટનાની જાણ પાણવી ગામના ખેડૂતોને થતા ગ્રામજનો રાધનપુર મામલતદાર કચેરી ખાતે પ્રશ્ન લઈને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। પાણવી ગામની 500 થી 1000 વીઘા જમીનને ખાર અને ધોવાણ થવાની સાથે પાક નિષ્ફળ જવાના ભયને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। જેને ધ્યાનમાં લઈને મામલતદાર કચેરી ખાતે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। આજરોજ અમે રાધનપુર પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। જે આવેદનપત્ર ચલવાડા ગામે વરસાદનું ખારું પાણી જે તળાવમાં ભરાયેલું છે એ ગામના અમુક કિસમો પટેલ રામસિંહભાઈ સક્તાભાઈ તથા માજી સરપંચ સરદારજી હેમતજી તથા અન્ય 5 ખેડૂતો પાઇપલાઇન દ્વારા 20ની મોટી પાઇપ નાખી અને અમારી પાણીની સીમમાં એ પાણી અત્યારે છોડવાની કોશિશ કરે છે। જો પાણી છોડશે તો અમારી સમગ્ર ગામની જમીન ખારી થશે, કાયમી એમને નુકસાન થશે અને ચલવાડા ગામની પ્રાથમિક શાળા નવી પ્રાથમિક શાળા છે એના આખા ગ્રાઉન્ડમાં પાણી ભરાશે। નીચાણવાળા ગામના જે ચલવાડાના ઘર છે એ પણ પાણીમાં ડૂબ થશે। તો અમારી બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।